આ વર્ષ નવરાત્રિના ઉત્સવમાં સૈયર 2025 અનોખા આયોજન સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે. ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ્સ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિની એક યાદગાર અનુભૂતિમાં ફેરવી દેશે. જ્યાં રાત્રિ બને ઉત્સવ અને ઉત્સવ બને યાદગારના વિચાર સાથે સૈયર 2025માં સંગીત, નૃત્ય અને સંસ્કૃતનું અનોખું મિલન જોવા મળશે. મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર 2025નું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક શ્રી રોનક મકવાણા અને શ્રી દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે. સૈયર 2025ના એનાઉન્સમેન્ટ પ્રસંગે મુખ્ય આયોજક સાથે શ્રી જૈનમ દાવડા, શ્રી ચેતન પ્રજાપતિ અને શ્રી વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી. ફાઉન્ડર ઓફ મંત્રા ઇવેન્ટ આ વખતે અમે સૈયર 2025 કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ, જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું. સૈયર 2025 કરીને ગરબાનું આયોજન કર્યું છે, જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં ઉસ્માન મીર, આમિર મીર, અઘોરી મ્યુઝિક, પિયુષ ગઢવી, શિવમ બારોટ તથા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરેલ છે, જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે. મેડિકલને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાનું. હા, ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટ સંપૂર્ણ. 40,000 સ્ક્વેર ફૂટનું આપણી પાસે ગ્રાઉન્ડ છે. 8 થી 10,000નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખ્યું છે. અત્યારમાં ખાસ અત્યારે ગામઠી થીમ છે, પણ અત્યારની જે જેન્ઝી જનરેશન છે એને ગમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ, પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે. પાર્કિંગ પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે, જેમાં 6.5 વીઘાનું પાર્કિંગ છે અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે, પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં, જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય, રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય. લેડીઝ, જેન્ટ્સ અને ગનમેન સાથે. જય માતાજી. અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે માં અંબેમાની આરાધનામાં નવરાત્રીનું આયોજન કરેલ છે. જે આયોજન તારીખ 21 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે. 21 સપ્ટેમ્બરથી આપણે પ્રી નવરાત્રીનું આયોજન કરેલ છે. જે પ્રી નવરાત્રીમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહેશે. અનેક પોલિટિશિયનોને પણ આપણે આગમન લીધેલ છે. એના સિવાય આપણે આગામી દિવસો માટે ઉસ્માન મીર, આમિર મીર, પિયુષ ગઢવી, બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે. અને જે આપણે ખેલૈયાઓને ગરબા અને તાલે ફૂલ મોજ કરવા માટે ઉપસ્થિત રહેશે. જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે, જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ, જે એકદમ નવો કોન્સેપ્ટ છે. તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું. તેની સાથે દરેક ફાયર એનઓસીની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું. એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર, મેલ બાઉન્સર, ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું. તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સની બી સુવિધાઓ આપીશું. અગર કોઈ બી ખેલૈયાઓને જાનહાનિ કે કોઈ પણ પ્રકારની અસુવિધા, અપલોપથી કે કઈ બી ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે. ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે. મંડળી માટે આપણે સૌથી પહેલા જે મંડળી કોન્સેપ્ટ ચાલુ કર્યો હતો તે છે લાલો ઢોલી. તેને આપણે ઇન્વાઇટ કરેલ છે. આપણા નવરાત્રીમાં તે લાલો ઢોલી ઉપલબ્ધ રહેશે અને તે પૂરી ટીમ સાથે રહેશે. મોસ્ટલી દરેક મંડળીમાં એવું છે કે ભાઈ દરેક આર્ટિસ્ટ મંડળીને ટીમ જ બોલાવે છે ખાલી, પણ આપણે આ મંડળી અને સૈયર નવરાત્રી 2025માં અલગ એ છે કે આપણે સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્માન મીર, આમિર મીર, પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડળી રાખેલ છે. ખાસ અમદાવાદની પબ્લિકને કહેવાનું, હું છું આપનો લોકગાયક પિયુષ ગઢવી અને આ વખતે અમદાવાદની નવરાત્રી 2025માં આવી રહ્યો છું. સાતમને દિવસે, સાતમની રાતને રઢિયાળી કરવા માટે શહેરમાં અને ખાસ તો સૈયરમાં ગરબા અને મંડળી પણ છે. અને એમ કહેવાય ને ગામથી આમ વાઇબ આવવાની છે તમને બધાને. અને એક લોકગીતોનો એમ કહેવાય ને લોકગીતો એક સાથે રજૂ થવાના છે. અને સાતમની રાતે હું પિયુષ ગઢવી આપણી સમક્ષ અમદાવાદને શહેરની અંદર જોવા માટે આવી રહ્યો છું. અને ખાસ તો લોકગીતોની વાત થઈ રહી હતી, એટલે લોકગીતો અમે પ્રસ્તુત કરવાના છીએ. જેમ કે જેમની જે થીમ છે સૈયર, એ પણ એક લોકગીત છે. એટલે મને એક બે કડી ગાવાનું મન થાય છે. એટલે હે સૈયર મોરી રે ચાંદાને પછવાડે ઓલ્યો સૂરજ કેદી ઉગશે રેલો. હે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો. સર મોરી રે
વાળે ઓલ્યો સૂરજ કેદી ઉગશે રે લોલ. ખૂબ ખૂબ આભાર. મંડળી સિવાય પણ તમારો અવાજ ગરબામાં સાંભળવા મળશે. હા, મેઇન મારું ગરબાનું જ છે અને હું આ વખતે કંઈક નવું લાવું છું અમદાવાદની માર્કેટમાં. અને અમદાવાદમાં આ વખતે મારું ફર્સ્ટ ટાઈમ છે. આમ જોવા જઈએ તો હું રાજકોટથી છું અને હું સૌરાષ્ટ્રનો છું, પણ અમદાવાદની ધરતી ઉપર પહેલી વાર આવી રહ્યો છું. અને અમદાવાદની પબ્લિકને ખૂબ ધૂમ મચાવવાની છે આ વખતે, અને બહુ બધા સરપ્રાઈઝ પણ મેં રાખ્યા છે અમદાવાદની આ પબ્લિકને. અને એમાં સરપ્રાઈઝમાંથી કોઈ 2 લાઈન ગરબાની આપો. સરપ્રાઈઝની વસ્તુ એ છે કે જે ગામડાની અંદર જે પહેલાના લોકગીતો ગવાતા હતા, જે પહેલાના બહેનો જે લોકગીતો ગાતા હતા, જે આજના સમયમાં સાવ ટ્રેન્ડિંગના કારણે લુપ્ત થતા જાય છે, એટલે એ ગરબાને કંઈક નવું મ્યુઝિક આપીને કંઈક નવી રીતે પ્રસ્તુત કરવાનો છું. અને ખાસ અમદાવાદની પબ્લિકને હું કહેવાનો છું કે સાતમને એમ કહેવાય ને કે 7મું નોરતું છે ને, એમ આપણા ગીતમાં પણ કહેવાય છે કે સાતમને સોમવારે, એટલા માટે સાતમને દિવસે આવી રહ્યો છું શહેરની અંદર.